ગાંધીનગર સેક્ટર 24માં દેશભક્તિની ભાવના જાગૃત કરતી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને આગેવાનોએ ભાગ લીધો। યાત્રા સમયે લોકોએ હાથમાં તિરંગા લહેરાવ્યા, દેશભક્તિના નારા લગાવ્યા। વિદ્યાર્થીઓ અને સ્થાનિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક સંગઠનો સાથે જ વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું હતું। યાત્રા સેક્ટર 24ના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જ્યાં લોકોએ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો। આ યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશના પ્રત્યેની જવાબદારી વધે એ હેતુ છે। સેક્ટર 24માં યોજાયેલી તિરંગા યાત્રા લોકમેળા જેવી બની રહી હતી અને હર ઘર તિરંગા અભિયાનને વધુ બળ મળ્યું હતું। राकेश पटेल, वॉर्ड नंबर 3 प्रमुख, गांधीनगर महानगर द्वारा वॉर्ड नंबर 3 में तिरंगा यात्रा आयोजन करेल है। तिरंगा यात्रा सेक्टर 24-27 चौकड़ी थी हनुमानजी मंदिर डबल डेकर जैसे, त्यारबाद अंबाजी माता मंदिर श्रीनगर थी दशामा मंदिर थी और बापा सीताराम मढोली पूर्णाहुति थशे। मारू नाम ठाकर दर्शना है। सेक्टर 24 वॉर्ड 3 महिला मोर्चा में गांधीनगर शहर में मंत्री तरीके छू। तिरंगा यात्रा राष्ट्रीय देशभक्ति तहेवार निमित्ते स्वच्छता अभियान और तिरंगा यात्रा हर घर तिरंगा यात्रा द्वारा अमे तो जे करीए छीए पण तेनाथी युवा पेढ़ी ने आ देशभक्ति और आ भारतीय संस्कृति आ पार्टीथी ज शक्य बनी शके छे। आवुं सुंदर माहौल एक आवनारी युवा पेढ़ी शीखे एना माटे आ एकदम श्रेष्ठ कार्यक्रम छे। आई लव आ कार्यक्रम थी देशभक्ति राष्ट्रनी भावना आवनारी युवा पेढ़ी शीखी सके एना माटे श्रेष्ठ छे। अमारा माटे तो छे ज, अमारी पार्टी माटे आ गौरवनी वात छे। व्यास स्टेन्डिंग कमिटी चेरमेन गांधीनगर महानगर गई काले हमारा त्या टोटल 8 वोट अंदर और आज 3 वोट अंदर तिरंगा यात्रा आयोजन करवामां आव्युं छे। एमां अत्यारे सेक्टर 27 थी 24 मढोली सुधी आ यात्रानी रूट छे। अमारो मोटा बधा आगेवानो साथे दरेक संस्थाओं इवन सीनियर सिटीजन व्यापारीओ बधा जोड़ाया मोटी संख्या में खूब मोटी संख्या में जोड़ाया। हूँ अंकित बरोड, चेरमेन गांधीनगर महानगरपालिका। आज रोज गांधीनगर तमाम वोर्ड में तिरंगा हर घर तिरंगा साथे स्वच्छता नु आयोजन करवामां आवी रहेलुं छे। तमाम गांधीनगर 11 वोर्ड में तिरंगा यात्रा योजाई रही है। ते अनुरूप आज वोर्ड नंबर 3 सेक्टर 24, 27, 28 ने अनुलक्षी ने भव्य तिरंगा यात्रा आयोजन करवामां आव्युं छे, जेमां घणा बधा राजकीय पार्टीना आगेवानो, सेक्टरना वसाहतीओ, वेपारीओ અને પ્રબુદ્ધ નાગરિકો આ તિરંગા યાત્રામાં જોશભેર ઉમળકાભેર જોડાઈ રહ્યા છે। એટલે તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને 15મી ઓગસ્ટે આપણે આ રાષ્ટ્રીય તહેવાર આપણો ખૂબ જ રંગેચંગેથી ઉજવીએ એવી બધાને વિનંતી અને પ્રાર્થના કરું છું। મારું નામ મનીષભાઈ ત્રિવેદી છે અને 15મી ઓગસ્ટ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એના માટે ઘર ઘર તિરંગાનો આ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે। આ અભિયાન શા માટે જરૂરી છે? તો આપણી ભારતની સેના જે વિધર્મીઓ હોય કે અન્ય દેશો દ્વારા જે હુમલા કરવામાં આવતા હોય છે આતંકવાદીઓ દ્વારા, જેમ કે તાજેતરમાં ગુલમોરનો એક હુમલો થયો હતો, આપ સર્વેને ખબર હશે। એવી જ રીતે ઘણા હુમલા આતંકવાદીઓ દ્વારા થતા હોય છે અને આપણી સેનાનો મૂળતોડ જવાબ આપતી હોય છે। તો આપણી સેનાનો જે જુસ્સા અને એનો જોશ વધારવા માટે આપણે આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। દરેક ભારતવાસીઓ આ તિરંગાને પોતાના ઘરે લહેરાવી અને ગૌરવનો અનુભવ કરે। આપણી દેશની સાથે, આપણી સેનાની સાથે આપણે સર્વ એક છીએ અને આપણા દેશને મજબૂત થઈથી પૂરા વિશ્વની અંદર તિરંગાનો ગૌરવને વધારવા માટે આપણે આ તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે।